अथ द्वादशोऽध्यायः। श्रीबादरायणिरुवाच वृषध्वजो निशम्येदं योषिद्रूपेण दानवान् मोहयित्वा सुरगणान् हरिः सोममपाययत वृषमारुह्य गिरिशः सर्वभूतगणैर्वृतः सह देव्याय यौ द्रष्टुं यत्रास्ते मधुसूदनः सभाजितो भगवता सादरं सोमया भवः सुपविष्ट उवाचेतं प्रतिपूज्य स्मयन् हरिं श्रीमहादेव उवाच देव जगद्व्यापी जगदीश जगन्मय सर्वेषां त्वमात्मा हेतुरीश्वरः आद्यन्तावयस्य इदमन्यमहतहं बहिः यतो व्ययस्य नैतानि तत्सत्यं ब्रह्मचिद्भवान् तवैव चरणाम्भोजं श्रेयस्कामानिराशिषः विसृज्योपयतः सङ्गं मुनयः समुपासते त्वं ब्रह्म पूर्णममृतं विगुणं विशोकम् आनन्दमात्रमविकारमनन्यतर्ण्यत विश्वस्य हेतुहृदयस्थितिसंयमानाम् आत्मेश्वरश्च तदपेक्षतयानपेक्षः एकस्त्वमेव सदसद्वयमद्वयं च स्वर्णं कृतामृतमिवेह न वस्तुभेदः अज्ञानतस्त्वयि जनैर्विहितो विकल्पः यस्मात् गुणैर्व्यतिकरो निरुपाधिकस्य त्वां ब्रह्म केचिदवयन्तु तद्धर्ममेके एके परं सदसतो पुरुषं परेशम् अन्ये वयन्ति नवशक्तियुतं परं त्वां केचिन्महापुरुषमव्ययमात्मतन्त्रम् नाहं परायुर्यशयो न मरीचिमुख्याः जानन्ति यद्विरचितं खलु सत्त्वसर्गाः यन्मायया मुषितचेतस ईशदैत्यं मर्त्यादयः किमुत शश्वतपौत्रवृत्ताः सत्त्वं समेहितमदस्थितिजन्मनाशं भूतेतं च जगतो भवबन्धमोक्षं सर्वं तदात्मकतया वगमो वरुन्से अवतारामया दृष्टा रममाणस्य ते गुणैः सोऽहं तद्द्रष्टुमिच्छामि यत्ते योषित्वपुर्धृतं येन सम्मोहिता दैत्याः पालिताश्चामृतं सुराः तद्दृक्षव आयातः परं कौतूहलं भिन्नः ओम् 12મા અધ્યાયમાં હવે મોહિની રૂપ જોઈને મહાદેવજી મોહિત થયાની કથા કહેવામાં આવશે. શ્રી સુખદેવજી મહારાજ કહે છે, પરીક્ષિત, જ્યારે ભગવાન શંકરે સાંભળ્યું કે શ્રી હરિએ સ્ત્રી રૂપ ધારણ કરીને અસુરોને મોહિત કરી લીધા હતા અને દેવતાઓને અમૃત પાયું હતું, ત્યારે એ સતીને સાથે લઈને નંદી પર સવાર થઈને સમસ્ત ભૂત ગણોને લઈને ત્યાં પહોંચી ગયા જ્યાં ભગવાન મધુસૂદન નિવાસ કરે છે. ભગવાન શ્રી હરિએ બહુ પ્રેમથી ગૌરીશંકર ભગવાનનો સ્વાગત સત્કાર કર્યો અને પણ સુખથી બેસીને ભગવાનનું સન્માન કરીને મુસ્કુરાતા કહેવા લાગ્યા. શ્રી મહાદેવજી કહે છે, એ સમસ્ત દેવોના આરાધ્ય દેવ, આપ વિશ્વવ્યાપી જગદીશ્વર અને જગત સ્વરૂપ છો. સમસ્ત ચરાચર પદાર્થોના મૂળ કારણ ઈશ્વર અને આત્મા પણ આપ જ છો. આ જગતના આદિ અંત અને મધ્ય આપથી જ થાય છે, પણ આપ આદિ મધ્ય અંતથી રહિત છો. આપના વિનાશી સ્વરૂપમાં દ્રષ્ટા દૃશ્ય ભોગતા ભોગ્ય ભેદભાવ નથી. વાસ્તવમાં સત્ય ચિન્હ માત્ર બ્રહ્મ છો. કલ્યાણકામી મહાત્મા લોકો આલોક અને પરલોક બંનેની આસક્તિ અને સમસ્ત કામનાઓનો પરિત્યાગ કરીને આપના ચરણ કમળોની આરાધના કરે છે. આપ અમૃત સ્વરૂપ, સમસ્ત પ્રાકૃત ગુણોથી રહિત, શોકની છાયાથી પણ દૂર, સ્વયં પરિપૂર્ણ બ્રહ્મ છો. આપ કેવળ આનંદ સ્વરૂપ છો. આપ નિર્વિકાર છો. આપથી ભિન્ન કંઈ નથી, પણ આપ સૌથી ભિન્ન છો. અન્ય વ્યતિરેક આપથી ભિન્ન કંઈ નથી, આપ સૌથી ભિન્ન છો. માટીથી ભિન્ન કશું નથી, પણ માટી ઘડાથી ભિન્ન છે. આપ વિશ્વની ઉત્પત્તિ સ્થિતિને પ્રલયના પરમ કારણ છો. આપ સમસ્ત જીવોના શુભાશુભ કર્મોનું ફળ આપનારા સ્વામી છો. પણ આ વાત પણ જીવોના સંદર્ભમાં જ કહેવામાં આવે છે. વાસ્તવમાં આપ સૌની અપેક્ષાથી રહિત અનપેક્ષ છો. એ સ્વામી, કાર્ય અને કારણ, દ્વૈત અને અદ્વૈત જે કંઈ છે એ બધું એકમાત્ર આપ જ છો. બરાબર એવી રીતે જેવી રીતે આભૂષણોના રૂપમાં સ્થિત સુવર્ણ અને મૂળ સુવર્ણમાં કોઈ અંતર નથી, બંને એક જ છે. લોકોએ આપના વાસ્તવિક સ્વરૂપને ન જાણવાને કારણે આપમાં વિવિધ પ્રકારના ભેદભાવ અને વિકલ્પોની કલ્પના કરી રાખી છે. આ જ કારણ છે કે આપમાં કોઈ પ્રકારની ઉપાધિ ન હોવા છતાં પણ ગુણોને લઈને ભેદની પ્રતીતિ થાય છે. એ પ્રભુ, કોઈ આપને બ્રહ્મ સમજે છે તો બીજા ધર્મ કહીને આપનું વર્ણન કરે છે.
આ પ્રકારે કોઈ આપણે પ્રકૃતિ અને પુરુષથી પર પરમેશ્વર માને છે, કોઈ વિમલા ઉત્કર્ષિણી જ્ઞાન ક્રિયા યોગા પ્રહવી સત્યા ઈશાન અનુગ્રહ અનૌશક્તિયુક્ત પરમ પુરુષ તથા માને છે. બીજા ક્લેશ કર્મ વગેરે બંધનથી રહિત પૂર્વજોના પણ પૂર્વજ અવિનાશી પુરુષ વિશેષના રૂપમાં આપણે માને છે. એ પ્રભુ, હું, બ્રહ્મા અને મરીચી વગેરે ઋષિ જે સત્વગુણની સૃષ્ટિની અંતર્ગત છે, જ્યારે આપની બનાવેલી સૃષ્ટિનો પણ રહસ્ય જાણી શકતા નથી, ત્યારે આપણે તો જાણી શકીએ જ કેવી રીતે? પછી જેમનું ચિત્ત માયાએ પોતાના વશમાં કરી રાખ્યું છે અને જે સર્વદા રજોગુણી અને તમોગુણી કર્મોમાં લાગેલા રહે છે, એ અસુર અને મનુષ્ય વગેરે તો ભલા જાણી શકે છે કેવી રીતે? પ્રભુ, આપ સર્વાત્મક અને જ્ઞાન સ્વરૂપ છો. આથી વાયુ સમાન આકાશમાં અદૃશ્ય રહીને પણ આપ સંપૂર્ણ ચરાચર જગતમાં સદા સર્વદા વિદ્યમાન રહો છો તથા એની ચેષ્ટા સ્થિતિ જન્મનાશ પ્રાણીઓના કર્મ અને સંસારના બંધન મોક્ષ બધાને આપ જાણો છો. એ પ્રભુ, આપ જ્યારે ગુણોનો સ્વીકાર કરીને લીલા કરવા માટે અવતાર ગ્રહણો કરો છો, ત્યારે હું એમનું દર્શન કરતો હોઉં છું. હવે હું આપની પાસે આ અવતારનું પણ દર્શન કરવા ઈચ્છું છું, જે આપે સ્ત્રી રૂપમાં હમણાં ગ્રહણ કર્યો હતો અને જેનાથી દૈત્યને મોહિત કરીને આપે દેવતાઓને અમૃત પાઈ દીધું. એ સ્વામી, એને જોવાને માટે અમે બધા આવ્યા છીએ. અમારા મનમાં એના દર્શનનું બહુ કૌતૂહલ છે. ભગવાનના સ્વરૂપના દર્શન કરવા તો જવું જ પડે. એટલે મહાત્માઓ કહે છે કે દેવતાઓ જીત્યા અને દૈત્યો હાર્યા. ત્યારે દેવોએ વિષ્ણુને કહ્યું કે હવે દૈત્યો શંકરજી પાસે જશે. સ્વાભાવિક, દૈત્યોએ શંકરજીની ઉપાસના કરી, પછી શંકર આશીર્વાદ આપે અને પછી પાછું યુદ્ધ થાય. એટલે આ પાછું ચાલુ થઈ જશે. એટલે શંકરજી પાસે જશે, શરણાગત વત્સલ શંકરજી, અને એવું છે કે હવે તમે જઈને તપ કરો. એટલે બધા પ્રસન્ન થવું જ પડે. પ્રસન્ન થાય એટલે વાર આપવો જ પડે. અને માગનાર એવું જ માગે કે હું કોઈથી મરું નહીં, ને પેલા બધા જ મરી જાય, હું એકલો જીવતો રહું, બધાનું હરાવી દઉં. હવે આ જ માગે બધા, અને પેલા આપવું પડે, કારણ કે એ તો વશ છે. અહમ ભક્ત પરાધીન, હું ભક્તને પરાધીન છું. એટલે પછી ભક્ત અને ભક્ત, હવે તો રાવણ હોય તો આપવું પડે ને રામ હોય તો આપવું પડે, સવાલ જ નથી આવતો. એટલે દૈત્યો જશે શંકરજી પાસે, પછી શંકર એમને ઉપદેશ એમને વર આપશે. તો શું કરીએ? એટલે દૈત્યોના પક્ષેથી ભક્ત વત્સલ શરણાગત વત્સલ શંકરજી ત્રિશૂળ લઈને લડવા આવશે, તમારો પરાજય થશે. આ દેવતાઓ વિષ્ણુ ભગવાન જોડે વાત કરે છે. એટલે વિષ્ણુ ભગવાન કે વાત તો સાચી છે, તો શું કરીશું હવે? એટલે વિષ્ણુ ભગવાન અને શંકર ભગવાન બંને પરસ્પર એકબીજાને યાદ, એટલે એમને તો આમ જવું ના પડે ને, એટલે મનમાં યાદ કરે શંકર ભગવાન શું કરીશું આપણે હવે? આવું થશે તો દૈત્ય તમારા શરણે આવશે, તમે વર આપશો, પછી તમે એમના પક્ષે લડવા જશો પાછા. બાણાસુર જોડે ગયા હતા ને લડવા, બાણાસુર વખતે. એટલે બાણાસુરની દીકરી ઓખાને સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં અનિરુદ્ધ પરણી ગયો. એટલે જાગીને કહે છે કે મારે તો જ લાવી આપો હવે. તો ચિત્રલેખા નામની એની સખી હતી, એ વિધાત્રીનો અવતાર હતી. એટલે ચિત્રલેખાને કહે છે મને તો પેલું જ લઈ આવું. કહે છે પણ બોળખું કેવી રીતે લાવું? ચિત્રલેખા કાગળ પર દોરતી જાય છે. પછી એને દુનિયાના બધા સર્જનો દોર્યા, વૃક્ષો દોર્યા, વનસ્પતિઓ દોરી, પછી જંતુઓ દોર્યા, પછી સાપ દોર્યા, બધું કરતી કરીને આ નહીં માણસ ઉભરાવી. માણસમાં પછી એને યદુકુળ દોર્યો, એના યાદવંશના લોકોને ચિતરવા માંડ્યા. પછી કૃષ્ણ ભગવાન ચિતર્યા. એટલે કહે છે કે હા, એટલે માથે ઓડીને આમ શરમ કરીને ઉભી રહી ખરી, પણ કે આને બધા સગો વડ સસરો કહેતા હતા. લગ્ન વખતે તૈયારી ચાલતી હોય ને, લગ્ન થયું ત્યારે તો બધા કહે ને કે જો આ તારા વડ સસરા છે. એટલે કે બધા એવું કહેતા હતા કે વડ સસરો છે, પણ કંઈક નિશાની આવી ખરી. પછી પ્રદ્યુમ્નને દોર્યા તો કે આને સગો સસરો કહેતા હતા. પછી અનિરુદ્ધ દોર્યા કે હા આ ખરા. અનિરુદ્ધનું ચિત્ર દોર્યું ત્યારે એને ઓળખ્યું. એટલે એને તો કોઈક પરણી ગયો, એટલે એના સિવાય કશી ખબર નહોતી એને. એટલે પછી ચિત્રલેખાએ ત્યાં જઈને, દ્વારકામાં જઈને અનિરુદ્ધને હિંડોળા સાથે મુશ્કેલ આવી. કારણ કે રાત્રે જગાડે નહીં, અને નારદ ચક્ર પાછું ત્યાં છે ને, ચક્ર ચોકી કરે દ્વારકા આખાની. એટલે અંદર જવાય કેવી રીતે પેલી ચિત્રલેખાથી? એટલે નારદજીને યાદ કર્યા કે નારદજીની કૃપા કરો કે આ ચક્ર છે ને મારે તો જવું છે લેવા. કે સારું. એટલે નારદે ચક્રને કે ચાલ ને બેસીએ 5 મિનિટ વાતો કરીએ. એટલે નારદ મુનિએ ચક્ર સાથે વાતો કરવા બેસાડ્યા. એ વાતો થઈ એટલામાં પેલી પહોંચી ગઈ
એણે વિચાર્યું કે આની પાસે કંઈક હશે, અત્યારે ઉઠાડીશું તો જોખમ છે. લાખો લાખો હિંડોળો ઉચકીને આકાશ માર્ગે પાછી શોણિતપુર છે, બાણાસુરની નગરીનું નામ શોણિતપુર હતું. શોણિતપુર એટલે પેલા નારદજીએ ઉપરથી જતી જોઈ એટલે ચક્રને કહે છે કે હવે તો ઉઠ, તારી ચોકી કર, કાલે સવારે કશો જતું રહેશે મારું નામ લઈશ પાછો, કે આ નારદજીએ વાતો કરવા બેસાડ્યો હતો, એટલે હવે તો જાન તારી ચોકી કર. ચક્ર ચોકી કરવા ગયું. આ બાજુ આને લઈને પહોંચી ગયા અને ત્યાં હવે પહોંચ્યા પછી ઓખા કે તું જતી રહે, હવે તો મારો પતિ છે હું જ ઉઠાડીશ, તું ના આવીશ. ચિત્રલેખા કહે છે કે ભાઈ તું ઉઠાડજો, હું નહીં ઉઠાડું, પણ મોટા માણસનો છોકરો છે એની પાસે કંઈક હશે એટલે ફરી હથિયાર શું ગદા, કારણ કે એ લોકો લઈને જ સુવેના યોદ્ધાઓ છે. એ ગદા શોધી કાઢી લઈ લીધી, કારણ એ તો ઉઠતાની વારમાં જ ગદા રહીને મચી પડે, આ છોકરીઓ સમજે શું ઉચકે લાવી મને. અને શોણિતપુર એટલે સવારમાં ત્યાં જે નિશાન ડંકા વાગતા હોય દ્વારકામાં, આ જુદી જાતનો રાક્ષસોની નગરીમાં વાગે એટલે ત્યાંથી જ વચકે એનું તો ગદા પહેલા લઈ લીધી, પછી ઓખાએ ઉઠાડી અને પછી બધું ચાલ્યું. ધીમે ધીમે તો ભાઈબંધી પહેલા છાનામાના, કારણ કે ઓખા જન્મી ત્યાં તેને કહેલું હતું કે ભાઈ તને, એટલે એ બાણાસુરની છોકરી એ કથા તો આવી છે ભાઈ કે સવારે બાણાસુર એક વાર ઘરની બહાર નીકળ્યો, પેલી સ્ત્રી ઝાડુ વાળતી હતી, તો ઝાડુ વાળનારી સ્ત્રી સામે એને જોઈ સાવણ નાડી ધરી, એનું મોઢું ના જોયું. જે બાણાસુરને ખરાબ લાગ્યું કે આણે એને સમજી ગયો કે મારું મોઢું જોવું નથી માટે સાવરને ધરી છે. એટલે પેલા પૂછ્યું ભાઈ કેમ આવું થયું? પેલી સ્ત્રી કે ના, હવે રાજાને કહેવાય કે તું વાંચ્યું છે તારું મોઢું નથી જોવું, એટલે એ બોલતી નહોતી, પણ પછી તો રાજા પાછળ પડી ગયો એટલે એને કહ્યું કે આવું થયું એટલા માટે તારું મોઢું નથી જોવું મારે સવારના. અપશુકન કહેવાય સવારે મોઢું જોવું, એવું એ જમાનામાં હશે. એટલે પછી બાણાસુર તપ કરવા ગયો, તપ કરી શંકર ભગવાનને પ્રસન્ન કર્યા. શંકર ભગવાન પ્રસન્ન થયા કે મને સંતાન આપો, કે તારા નસીબમાં સંતાન નથી, પણ છતાં તારે જોઈતું હોય, કેમ સંતાન નહોતું નસીબમાં એ પણ કહું. કે આગલા જન્મે તે તો જમવા બેઠો તો એકવાર તારો બાળક બહારથી ધૂળવાળા પગે હાથ શરીરે આવ્યો, અને ધૂળવાળું શરીરને આવ્યો તારી જોડે જમવામાં તું ખોળામાં બેસાડો, એને બેસવું હતું, તે અપમાન કરીને કાઢી મૂક્યો કે ગંદો છે ને આવીશ. એને ગુસ્સે થઈને શાપ આપે કે 7 જન્મ બાંધ્યો રહેજે, કે છે અપમાન કરે છે બાળકનું, એટલે તારા નસીબમાં સંતાન નથી, પણ છતાં તારી ઈચ્છા હોય તો એક છોકરી આપું છું. કેમ આપે છે? કારણ કે પેલી ઓખાને એ માજી બીજી કથા નહીં, જબરું ચાલે છે. એટલે એકવાર ત્યાં નારદજીએ જ કામ કર્યું. એટલે શિવજી સમાધિમાં હતા અને જતા હતા સમાધિ માટે, તો દેવી કહે છે કે ભાઈ મને એકલા ગમશે નહીં, કે સારું તો 2 બાળક ઉત્પન્ન કરજે, બસ એમની જોડે તો યુ બી બિઝી, એમની જોડે વ્યસ્ત રહી શકીશ. એટલે પછી એણે ડાબા હાથનો શરીરનો મેલ કાઢ્યો અને એક ઘડ્યું, બીજા શરીરનો કાઢ્યું, બીજું ઘડ્યું, 2 છોકરા ઘડી કાઢ્યા, એક છોકરો ને એક છોકરી, ભાઈ બહેન ગણેશ ને ઓખા, 2 છોકરા બનાવી કાઢ્યા. અને પછી સ્નાન કરવા ગયા. આ 2 છોકરા ત્યાં ચોકી કરતા હતા, શિવજી સમાધિમાં હતા. નારદજી આવ્યા થોડી વારે, જુએ છે કે 2 છોકરા છે એ તો ચોકી કરે છે, કે કોનું કામ છે, મારી માં નાવા બેઠી છે, નહીં જવાય અંદર. પહોંચી ગયા સમાધિમાં. ત્યાં શું સમાધિ કરો છો ને આંખ ભાગદમ તુરો ચાવો, પણ નફ્ફટ મૂડી ટેવ, આ અખારણમાં બધી વસ્તુઓ છે. નફ્ફટ આવી ટેવો રાખો છો, આંકડા ભાગડા ધમધોરાઓ ચાવ્યા કરો છો, સમાધિ કરો છો. તમારી ગેરહાજરીમાં તમારી ઘરવાળીએ 2 છોકરા ઉત્પન્ન કર્યા છે, ખબર છે તમને? હે ખલાસ. શિવજીનું કયું મગજ, ત્રિશૂળ લઈને દોડ્યા સમાધિ છોડીને. અને આવીને દરવાજાની પાસે જે પેલા છોકરા તો ઉભા રહી ગયા, મારી માં નાવા બેઠી જવા નહીં દઈ. પેલાને ખબર નહીં કે મારા છોકરા છે, એને એમ કે આ કોણ જાણે કોણ છે, મારા ઘરમાં મને જતા અટકાવે છે, સમજે છે શું. એટલે ગુસ્સો કર્યો ને તો ઓખા ગભરાઈને મીઠાની કોટડી ભરાઈ ગઈ. અને ગણેશ છે એ સામો થયો, એનું માથું નાખ્યું કાપી ત્રિશૂળથી, પહોંચી ગયા અંદર. એટલે દેવી કે શું સમજો છો, નાવા ઉપર આવી જાઓ છો, શરમ નથી આવતી ને આમ તેમ. મેં છોકરા બહાર 2 રાખ્યા હતા, તેનું શું? કોના છોકરા? તમે કહ્યું હતું ને. શિવજી સ્વરૂપે વાત તો સાચી છે, મેં કહ્યું હતું. શરમ આવી ગઈ, નીચું જોઈ ગયા કે તારા છોકરાને તો મારી નાખ્યો મેં, અને તારી છોકરી પેલી મીઠાની કોટડી બેસી ગઈ છે, હવે તારે જે કરવું હોય કર.
એટલે પછી ગણેશને માટે નક્કી કર્યું કે એનું માથું લાવીને જે પહેલા મળે એનું માથું કાપીને પહેરાવવું અને એ હાથીનું માથું લાવીને મૂકે એના પર. પછી દેવી કહે છે કે એનો આદર જ નહીં થાય. દેવતાઓમાં આવા માણસનો કોણ આદર કરે? હાથી જેવું મોટું માથું ને સૂંઢ ને આવું તેવું. આવો છોકરો હોય તો શું કરે? એટલે એને આશીર્વાદ આપ્યા કે ભાઈ દેવતાઓમાં અગ્ર પૂજા ગણેશની થશે. એટલે ગઈકાલે સમુદ્રમાં મંદરાચરણ ડૂબી જતો હતો. કેમ? કારણ કે ગણેશની પૂજા નહોતી કરી. અગ્ર પૂજા ગણેશને થશે આશીર્વાદ આપ્યા. એટલે પેલી ઓખાને હવે અસુરની દીકરી તરીકે મોકલવાની હતી. કારણ કે મીઠાની કોચડી ભરી ગઈ એટલે શાપ આપ્યો એને. એટલે શિવજી કહે છે કે ભાઈ આમ તો તારા નસીબમાં છોકરું તો નથી જ, પણ જોઈ તે એક છોકરી છે મારી, તે તને આપો. એટલે ઓખા એમને કન્યા તરીકે મળી બાણાસુરને. પણ એના પછી જન્માક્ષ જોડાવ્યા તો ખબર પડી કે એ અસુરની છોકરી છે, કોઈ દેવતા એને વરી જશે. તો એ તો બાણાસુરને ચાલે નહીં, એટલે એને માળીઓ બનાવીને અંદર એને રાખી હતી કે કોઈ એની પાસે ચકલું પણ ફરકી ના શકે વ્યવસ્થા ગોઠવેલી ચિત્રલેખા સેવામાંથી. એ પેલા પ્રધાન ની કોની પ્રધાનનું શું નામ હતું? કૌભાંડ કેવું કે નામ હતું? એવું નામ હતું ને? એ પ્રધાનની છોકરી હતી. એટલે એ બંને બેનપણીઓ રહેતી હતી. એમાં જે સ્વપ્ન આવ્યો અનિરુદ્ધને લઈ આવ્યા. એટલે અંદરથી તો કોઈ પૈસે ની જાય આવે એટલે ખબર ના પડે કે શું ચાલે છે. ઘણો વખત તો છાના છાના રહ્યા અંદર. પછી ધીમે ધીમે કન્યા રૂપ ક્યાં ગયું રે આવ્યું તો કન્યા જતી રહી હોય તો યુવતી થઈ ગઈ છે. પછી હિંચકે બેસીને દેખાડવા માંડ્યા કે અમે પરણ્યા છીએ, અમે 2 જણા છીએ, રહીએ છીએ. એટલે લોકોએ જઈને રાજાને વાત કરી. રાજાએ ગુસ્સો કર્યો અને પછી યોદ્ધાઓ મોકલ્યા. એકલા અનિરુદ્ધ કેટલા લોકોને તો પેલા માળિયામાંથી પુષ્કળ મારીને પડી બધાને મારી નાખે પાછો જતો રહ્યો. તો કેટલીક વાર થયું, 2, 5, 15 વાર. પછી છેવટે હવે જરા યુદ્ધ વધારે જામી ગયું. એટલે એક બાજુ અસુરો ને એક બાજુ યાદવો. નારદજી પછી યદુકુળમાં પહોંચી ગયા દ્વારકા અને કૃષ્ણ ભગવાને સ્વાગત સત્કાર કર્યો, પૂજા કરી. પછી નારદજી પૂછે છે કે તમારા છોકરા બધાને આ જોવાની મારી ઈચ્છા છે, બધા ભેગા કરી દો. 16,108 બધાનું 10-10 બધાને લાઈન લગાડે. નારદજી નજર નાખીને જુએ છે. પછી કહે છે પેલો પ્રદ્યુમ્નનો છોકરો દેખાતો નથી નહીં? કે હા, એ ઘણા દાડાથી જતો રહ્યો છે ક્યાંક, ખબર નથી ક્યાં ગયો. તમે જાણતા હોય તો કહો. નારદજી જરા ધ્યાન ધર્યું અને ધ્યાન ધરીને પછી કહ્યું કે હા, એમ તો પેલી ઓખાને ત્યાં પહોંચી ગયો છે, ઓખા જો લગ્ન કર્યું છે અને યુદ્ધ કરવાની તૈયારી ચાલે છે હવે. આ બાજુથી બાણાસુરના આશીર્વાદ આપનાર એને બાણાસુર પાછું તપ કરેલું. એને તપ કર્યું ત્યારે એને શિવજીનું તપ કર્યું હતું. શિવજીએ પ્રસન્ન તેને આશીર્વાદ આપેલા કે તને આ નહીં મારે, પેલો નહીં મારે. જે દાડે તારી ધજા ભાગી પડશે એ દાડે સમજી લેજે કે તારો શત્રુ ઉત્પન્ન થઈ ગયો છે. એટલે બાણાસુર શિવજીનો કૃપાપાત્ર હતો. અનિરુદ્ધનો તો દાતા થતા હતા ભગવાન. એટલે એક બાજુથી શિવજી લડવાયા બાણાસુર વચ્ચે ઘણા તબક્કાઓ ગયા યુદ્ધના. સરવાળે એવું થયું કે શિવજી આ બાજુથી આવી ગયા, આ બાજુથી કૃષ્ણજી આવી ગયા અને બંને સામ સામ મચી પડ્યા. પછી હવે બહુ ચાલ્યું. પછી કે એ બાણાસુરના હાથ કાપી નાખે બધા અને 1000 હાથનો એને એ વ્રત મળેલો, પેલો વર મળેલો હતો. 1000 4 હાથ રાખ્યા અને બાકીના કાપી નાખ્યા. અને પછી શિવજીને શામળિયાજી ભેગા થઈ ગયા. ત્યારે કે છે શિવને શામળ પેલા ભણનારા કોઈ બીજા હશે, આ પણ 2 એકના એક. ભણનારા કોઈ બીજા હશે, આ પણ 2 એકના એક. યુદ્ધ કરનારા જે હશે ત્યાં આપણે તો એકના એક જ છે. આ બધું નાટક ચલો પૂરું કરી દો. એટલે ખંખેરી ઉભા થઈ ગયા 2 જણા. એટલે શિવજી ને કૃષ્ણજી સામ સામે યુદ્ધ કરવા નીકળ્યા. આવું પણ બનતું હોય છે. એટલે હવે અત્યારે આ જ થવાનું કે શિવજી અસુરો શિવજીની ઉપાસના કરશે અને એમના દ્વારા આશીર્વાદ મેળવશે, વ્રત બર મેળવશે. અને આ બાજુ કૃષ્ણ ભગવાન તો છે જ, તો પાછું યુદ્ધ થશે. એટલે વિષ્ણુ ભગવાન અને શિવજી એ અંદર વાત કરે છે હવે અને વિચારે છે કે શું કરીશું હવે, પાછું યુદ્ધ થશે. એટલે શિવજી કે વાત સાચી છે, હું તો વર આપીશ, તો શું કરીએ? તો એક કામ એવું કરીએ કે હું એકવાર હારી જાઉં તમારાથી તો એ લોકો મારી ઉપાસના નહીં કરે કે હવે જે હાર્યો વિષ્ણુ ભગવાન તે શું કામ લાગવાના છે. આપણે એવું ગોઠવીએ કે હું તમારાથી હારી જાઉં તો પછી મારી તપશ્ચર્યા નહીં કરે, વાર નહીં માગે. દૈત્યોની વંચના કરી એવો કંઈક ખેલ કરો. એ બંનેની વાતચીત થઈ ગઈ હતી પહેલા. પછી શંકર ભગવાન વિષ્ણુ પાસે આ મોહિની રૂપની પ્રાર્થના કરવા માટે ગયા.
બીજું કહે છે ભાગવતમાં દેવતા નારાયણ છે, પ્રતિપાદ્ય દેવતા એ ભગવાન છે, અને માટે દરેક પુરાણના પોતાના દેવતા હોય છે. એ પુરાણની દૃષ્ટિ એ ભગવાનને ભગવાન કહેવા, પરબ્રહ્મ બાકીના બધા એમના અંગો છે. બરાબર? એટલે શિવ પુરાણમાં જો તો શિવજી મહાન છે. જો કે ભાગવતની એક મહાન વિશેષતા છે કે ભાગવતમાં કોઈ દેવતાનો અનાદર નથી બતાવ્યો. હા, બધા પુરાણોમાં તો બધું જરા ન ગમે એ પ્રકારની વસ્તુઓ હોય છે. ભાગવતમાં શિવજીની આવી કથા પણ બંનેની મિત્રતાની જ આવે. શિવજી આવું મોહિની રૂપમાં ગયો ને પછી કામાસક્ત થઈ ગયા એ વાત આવશે, પણ છતાંય ભાગ્ય આવું નાનકડું જરાક પણ એકંદરે બધાનું સ્તર ઘણું સારું સચવાયું છે ભાગવતમાં. એટલે ભાગવતમાં શિવજી અહીં વિષ્ણુ ભગવાન છે, નારાયણ પરબ્રહ્મ છે, બીજા દેવતાઓ જરાક કનિષ્ઠ છે. નારાયણના પરત્વનું પ્રતિપાદન કરવાને માટે મોહિનીને જોઈને શંકર હાર્યા. તો નારાયણ ઊંચા તો સિદ્ધ થાય ને ભાઈ. તો કોઈને ઊંચો બતાવો, કોઈ નીચે બતાવવો પડે, કોઈ નીચે બતાવો, કોઈ ઊંચો બતાવવો પડે. આ બધું હોય છે, એમાં કઈ મોટી વસ્તુ નથી. બીજું, સ્ત્રીથી બધાએ સાચવવું. શંકરના મનમાં કામનો ઉદય થઈ શકે તો સામાન્ય માણસની વાસી. એ બધી કથાઓની પાછળ ઘણું બધું કહેવાનું હોય છે એમને. પાછા આત્મારામ મહાપુરુષ, શિવજી આત્મારામ છે. આત્મારામ મહાપુરુષના જીવનમાં કોઈ નાના મોટા પ્રસંગો બની જાય એનાથી એમને કશો સ્પર્શ થતો નથી હોતો. કોઈ ઘટના બને ના બને કોઈ ફેર નથી પડતો. સ્વયં વિષ્ણુ ભગવાન શંકરજીની પ્રશંસા કરતા કહે છે, સામ નિષ્ઠામ આત્મના સ્થિતઃ, એટલે તમે તમારા સ્વરૂપમાં સ્થિત છો, તમને આની કોઈ અસર નથી. વળી કામદેવ પહેલા એકવાર તો બાળી નાખ્યો તો ભગવાને આંખોથી, ત્રીજા નેત્રથી. પાછો જીવિત થયો ત્યારે એને તપ કરીને શંકર ભગવાને પ્રસન્ન કર્યા. ભગવાને કોઈ વર માગ, એકવાર બાળી નાખ્યા પછી પાછો, ત્યાં તો આ એમની મજબૂરી છે કે આવીને તપ કરે ને પછી પ્રસન્ન થાય એટલે પેલો માગે ને એને આપવાનું જ હોય. આ બધી વાત છે. ભગવાને કહ્યું તો કામ કે છે, તમે એક વાર તો મને બાળ્યો છે, હવે એવી લીલા કરો કે દુનિયા જુએ કે આપ પણ ક્યારેક મારા વશમાં આવી જાવ છો. તો ઠીક છે, ચાલે એવું કરી દઈશું, એમાં શું. એટલે પછી શંકરને વશ થયા છે. આવી બધી અનેક દૃષ્ટિકોણોથી આ લીલા જોવામાં આવતી હોય છે. 14મા શ્લોકથી વાંચીએ. શ્રી શુક ઉવાચ એવમપ્યર્થિતો વિષ્ણુર્ભગવાન શૂલપાણિના પ્રહસ્ય ભાવ ગંભીરમ ગિરીશમ પ્રત્યભાષત. શ્રી ભગવાન ઉવાચ કૌતૂહલાય દૈત્યાનાં યોષિત વેશો મયા કૃતઃ પશ્યતાસુર કાર્યાણિ ગતિ પીયુષ ભાજને તત્તેહં દર્શયિષ્યામિ દિદૃક્ષૌસ્તુરસુત્તમં કામિના બહુમંતવ્યં સંકલ્પ પ્રભવોદયં. શ્રી શુક ઉવાચ ઇતિ બ્રુવાણો ભગવાન તત્રૈવાંતરથેયત સર્વતશ્ચાર્યંશ્ચક્ષુર્ભવ આસ્તે સહોમયા. તતો દદર્શોપવને વરસ્ત્રિયં વિચિત્ર પુષ્પારુણ પલ્લવદ્રુમે વિક્રીડતીં કંદુકલીલયા સત દુકૂલ પર્યસ્તનિતં મેખલાં આवर्तनोद्वर्तन कंपितस्तन प्रकृष्टहारोरुपरैः पदे पदे प्रपच्यमानामिव मध्यतश्चलत् पदप्रवालं नयतीं ततस्ततः दिक्षुभ्रमत्कन्दुकचापलैर्वृशं प्रोद्विग्नतारायतलोललोचनां स्वकर्णविभ्राजितकुण्डलोल्लसत् कपोलनीलालकमण्डिताननां स्थलद्दुकूलं कबरीं च विच्युतां सन्नश्यतीं वामकरेण वल्गुनां विनिघ्नतीमन्यकरेण कन्दुकं विमोहयन्तीं जगदात्ममायया तां वीक्ष्य देव इति कन्दुकलीलयेशत व्रीडास्फुटस्मितविसृष्टकटाक्षमुष्टः स्त्रीप्रेक्षणप्रतिसमीक्षणविह्वलात्मा नात्मानमन्तिकौमां स्वगुणांश वेद तस्याङ्कराग्रसतु कन्दुको यदा गतो विदुरं तमनुव्रजस्त्रियाः वासस्य सूत्रं लघुमारुतो भरत भवस्य देवस्य किलानुपश्यतः ताम्रचिरापाङ्गीं दर्शनीयां मनोरमां दृष्ट्वा तस्यां मनश्चक्रे विसज्जन्त्यां भवः किल तया बहुकृतविज्ञानस्तत्कृतस्मरविह्वलः भवान्या अपि पश्यन्त्या गतह्रीस्तत्पदं ययौ सा तमायान्तमालोक्य विप्रस्त्राङ्गिविदिशाभृतं निलीयमानां वृक्षेषु हसन्तीनान्वतिष्ठत
तामन्वगच्छद् भगवान् भवः प्रमुषितेन्द्रियः कामस्य च वशं नीतः करेणुमिव योथपः सोऽनुव्रज्याति वेगेन गृहीत्वा निच्छतीं स्त्रियम् उपानीय बाहुभ्यां परिशस्वजे सोपगूढा भगवता करिणा करिणी यथा इतस्ततः प्रसर्पन्ति विप्रकीर्णशिरोरुहा आत्मानं मोचयित्वाङ्गसुरर्षभभुजान्तरात् प्राद्रवत्सा पृथुश्रोणी माया देवविनिर्मिता तस्या सौपदवीं रुद्रो विष्णोरद्भुतकर्मणः प्रत्यपद्यत कामेन वैरिणेव विनिर्जितः तस्यानुतावतोरेतश्चस्कन्दामोघरेतसः रेतश्च तस्यानुतावतोरेतश्चस्कन्दामोघरेतसः शुष्मिणो योथपस्येव वासितामनुतावतः यत्र यत्रापतन्मह्यां रेतस्तस्य महात्मनः तानि रूप्यस्य हेम्नश्च क्षेत्राण्यासन्महीपते सरित्सरस्सु शैलेषु वनेषु उपवनेषु च यत्र क्वचासन् ऋषयस्तत्र सन्निहितो हरः रेतसि मोसोपश्चिदात्मानं देवमायया जडीकृतं नृपश्रेष्ठ सन्न्यवर्तत कश्मलात् अथावगतमाहात्म्य आत्मनो जगदात्मनः अपरिज्ञेय वीर्यस्य न मेनेतदुहाद्भुतं तमविप्लवमव्रीडमालक्ष्य मधुसूदनः उवाच परमप्रीतो विभ्रत्स्वां पौरुषीं तनुम् ओम्। श्री सुखदेवजी महाराज કહે છે ત્યારે ભગવાન શંકર વિષ્ણુ ભગવાનને પ્રાર્થના કરી ત્યારે ગંભીર ભાવથી હસીને વિષ્ણુ ભગવાન શંકરજીને કહેવા લાગ્યા। શ્રી વિષ્ણુ ભગવાન કહે છે, શંકરજી, આ સમયે અમૃતનો કળશ દૈત્યના હાથમાં ચાલી ગયો હતો। એ વખતે આથી દેવતાઓનું કામ બનાવવા માટે અને દૈત્યોને મન એક નવો કુતૂહલ તરફ ખેંચી જવા માટે મેં સ્ત્રી રૂપ ધારણ કર્યું હતું। હે દેવ શિરોમણી, આપ જો એને જોવા ઈચ્છતા હોય તો આપને હું બતાવી દઈશ, પણ એ રૂપ તો કામી પુરુષો માટે જ આદરણીય છે, કારણ કે એ કામ ભાવને ઉત્તેજિત કરનારું છે, અર્થાત એ રૂપ ઉપાસ્ય નથી, ઉપાસનાને યોગ્ય નથી, એ કામને ઉત્તેજના કરનારું છે, માટે આદરણીય કામી પુરુષો માટે જ છે। શ્રી સુખદેવજી મહારાજ કહે છે, આ પ્રકારે કહેતા કહેતા વિષ્ણુ ભગવાન એટલામાં અંતર્ધાન થઈ ગયા અને ભગવાન શંકર સતી દેવીની સાથે ચારે બાજુ નજર નાખતા ત્યાં બેસી રહ્યા। એટલામાં જ એમણે જોયું કે સામે એક મહાન સુંદર ઉપવન છે, એમાં જાત જાતના વૃક્ષો લાગેલા છે, જે રંગબેરંગી ફૂલ અને લાલ લાલ કૂંપળોથી ભરેલું છે। એમણે જોયું કે ઉપવનમાં એક સુંદર સ્ત્રી દડો ઉછાળીને રમી રહી છે। એ બહુ સુંદર ભાગવતમાં જેટલી સ્ત્રી આવે છે દડો જ રમતી આવે છે, એવું હોય છે। એની કમરમાં કંદુરાની સહેરો લટકી રહી છે। દડો ઉછાળતી વખતે લપકીને પકડવાને લીધે એના સ્તન અને ઉપર હાર હારી રહ્યા છે। એવું જણાય છે જાણે કે એના ભારથી એની પાતળી કમર પગ પર તૂટતી તૂટતી બચી જાય છે કે પોતાના લાલ લાલ પલ્લવો સમાન સુકુમાર ચરણોથી બહુ કળા સાથે ઠમક ઠમક ચાલી રહી છે। ઉછળતો દડો જ્યારે આમ તેમ જતો રહે છે ત્યારે એ લપકીને એને રોકી લે છે। આથી એની મોટી મોટી ચંચળ આંખો જરા ઉદ્વિગ્ન થઈ જાય છે, પેલો શોધવા જાય દડો ક્યાં ગયો, શું થયું। એના કપોળ ઉપર કાનોના કુંડળની આભા ઝગમગે છે અને વાંકડિયા વાળા કાળા કાળા વાળની લટો એના પર લટકી જાય છે। આથી મુખ વધારે ઉલ્લસિત થઈ ઉઠે છે। જ્યારે ક્યારેક સાડી સરકી જાય છે અને માથાનો અંબોડો છૂટી જાય છે ત્યારે અત્યંત સુકુમાર ડાબા હાથથી એને સંભાળીને સંવારે છે, કારણ કે જમણા હાથે દડો રમે છે। એ સમયે પણ હા એવું છે જ, એટલા જમણાથી દડો તો ઉછાળી ઉછાળીને આખા જગતને પોતાની માયાથી મોહિત કરી રહી હતી। દડાથી રમતા રમતા જરાક સલજ્જ ભાવથી એને જરાક ત્રાસી નજર કરીને સ્મિત કરીને શંકરજી તરફ નજર કરી, ખલાસ પતી ગયું। પછી બસ શંકર ભગવાનનું મન હાથથી નીકળી ગયું। એ મોહિનીને નિહાળતા એના ચિતવનના રસમાં ડૂબી, આ ચિતવનનું ગુજરાતી શું કરે છે? હા, શેના રસમાં એવું છે? દૃષ્ટિના, એવું ના, ચિતવન સારી વસ્તુ છે। રસમાં ડૂબીને એટલા વિવળ થઈ ગયા કે પોતાના બાજુમાં જ પેલા દેવી બેઠેલા હતા, હા ભૂલી ગયા। અને હા છે જ, એમને પોતાનું ભાન પણ ના રહ્યું। અરે પાસે બેઠેલા સતી અને ગણોનું યાદ આવે છે કેવી રીતે? જયારે જાતને જ ભૂલી ગયા ત્યારે એકવાર મોહિનીના હાથથી ઉછળીને દડો જરા દૂર જતો રહ્યો, એની પાછળ દોડી ગઈ। શંકરજીને એના દર્શન બંધ થઈ ગયા તો ગભરાઈ ગયા શંકર ભગવાન
શંકરજીના જોતા જોતા વાયુ અને ઝીણી ઝીણી સાડી હતી એને પણ જરા ઉડાડી દીધી. મોહિનીનું એક એક અંગ બહુ રુચિકર હતું, મનોરમ હતું, જ્યાં જ્યાં આંખો લાગતી ત્યાં લાગી રહેતી. એટલું નહીં, મન પણ રમણ કરવા લાગતા. દશામાં જોઈને ભગવાન શંકર એના તરફ વધારે આકૃષ્ટ થઈ ગયા. એમણે મોહિની પણ પોતાના પ્રત્યે આસક્ત જણાતી હતી. એટલે સંતાઈ જાય, હા એ મારી ઈચ્છા જ કરે છે. શંકરજીનો વિવેક છીનવી લીધો. એના હાવભાવથી કામાતુર થઈ ગયા અને ભવાનીની સામે જ લજ્જા છોડીને એના તરફ ચાલવા લાગ્યા. મોહિની વસ્ત્ર વગરની તો પહેલા થઈ જ ચૂકી હતી. શંકરજીને પોતાના તરફ આવતા જઈને બહુ લજ્જિત થઈ ગઈ. એક વૃક્ષથી બીજા વૃક્ષની આડમાં જઈને છુપાવા લાગી અને હસવા લાગી. પણ ક્યાંય ઊભી નહોતી રહેતી. ભગવાન શંકરની ઇન્દ્રિયો પોતાના વશમાં ના રહી કે કામ વશ થઈ ગયાથી હાથણીની પાછળ હાથીને જતા હાથીની જેમ એને પાછળ પાછળ દોડવા લાગ્યા. અત્યંત વેગથી એનો પીછો કરીને પાછળથી એનો જોડો એટલે પેલો ચોટલો પકડી તો લીધો જ છે વટે. અને એની ઈચ્છા ન હોવા છતાં પણ એને બંને હાથોમાં પકડીને હૃદય સાથે લગાવી લીધી. એમ હાથીને હાથણીનું આલિંગન કરે છે એમ ભગવાન શંકરે એનું આલિંગન કર્યું. ત્યાં આમ તેમ ખસીને છોડાવવાની ચેષ્ટા કરવા લાગી. અચ્છીના ઝપટીમાં એના માથાના વાળ છૂટા થઈ ગયા. વાસ્તવમાં સુંદરી ભગવાનની રચેલી માયા હતી. આથી એણે કોઈ પ્રકારે શંકરજીના ભુજપાસથી પોતાને છોડાવી લીધી અને બહુ વેગથી ભાગી. ભગવાન શંકર પણ એ મોહિની વેશધારી અદભુત કરવા ભગવાન વિષ્ણુની પાછળ પાછળ દોડવા લાગ્યા. એ સમય જણાતું હતું જાણે એમના શત્રુ કામદેવે આ સમય એમના પર વિજય પ્રાપ્ત કરે. કામ હસતો હસતો બાજુમાં બેઠો બેઠો જોયું ને, હારી ગયા ને મારા હાથે વિજય પ્રાપ્ત કરી લીધો છે. કામુક હાથણીની પાછળ દોડતા મદોન્મત્ત હાથીની જેમ એ મોહિનીની પાછળ પાછળ દોડી રહ્યા હતા. જો કે ભગવાન શંકરનું વીર્ય અમોઘ છતાં પણ મોહિનીની માયાથી સ્ખલિત થઈ ગયું. ભગવાન શંકરનું વીર્ય પૃથ્વી પર જ્યાં જ્યાં પડ્યું ત્યાં ત્યાં સોના ચાંદીને ખાણો બની ગઈ. પરીક્ષિત નદી સરોવર પર્વત વન ઉપવનમાં જ્યાં જ્યાં ઋષિમુનિ નિવાસ કરે છે ત્યાં ત્યાં મોહિનીની પાછળ પાછળ ભગવાન શંકર ગયા. આખી દુનિયામાં જાહેરાત થઈ ગઈ. પરીક્ષિત વીર્યપાત થઈ ગયા પછી એમને ભાન પડ્યું. એમણે જોયું કે અરે ક્યાં બાત હે, ભગવાનની માયા મને બહુ છકાયો. તરત દુઃખદ પ્રસંગથી અલગ થઈ ગયા. આ આત્મારામ પુરુષની વાત છે. નાનો મોટો કશું થયું આવીને જતું રહ્યું, ઉભા થઈ ગયા. આ પછી આત્મ સ્વરૂપ સર્વાત્મા ભગવાનનો મહિમા જાણીને એમને કોઈ આશ્ચર્ય ના થયું. એ જાણતા તો હતા જ કે ભલા ભગવાનની શક્તિઓનો પાર કોણ પામી શકે છે. ભગવાને જોયું કે ભગવાન શંકરે આનાથી વિષાદ કે લજ્જા નથી થયા. ત્યારે એ પુરુષ શરીર ધારણ કરીને પાછા પ્રગટ થઈ ગયા અને બહુ પ્રસન્નતાથી અમને કહેવા લાગ્યા. એટલે આ બધી વસ્તુઓ અત્યંત મહત્વની હોય છે. શિવજી નવું થયું કે ના થયું આપણી ચિંતાનો વિષય નથી, પરંતુ માણસો માટે સંભાળ રાખવાની પૂરેપૂરી. સો વન નીડ નોટ ટેક ફોર ગ્રાન્ટેડ. કશી વસ્તુ સ્વીકારી લેવામાં આવતી જ નથી અને ના જ આવવી જોઈએ. આ સુપ્તે હે આ મૃતે હે, જાગ્યા ત્યાંથી ઊંઘતા સુધી અને જન્મ્યા ત્યાંથી મરતા સુધી. શક્નોતિ હે વ્યસોડમ પ્રાક શરીર વિમોક્ષણાત કામ ક્રોધોદ્ભવમ વેગમ સંયુક્ત સુખી નરહ. મહાત્માઓ ક્યારેય પોતાના વિશે કશો ઊંચો અભિપ્રાય રાખતા જ નથી હોતા. મેં વારંવાર કહ્યું કે મહાત્માઓ એમના જીવનના કાર્યક્રમો નક્કી જ રાખે છે. આટલા વાગે ઉઠવું, આટલા વાગે નાસ્તો કરવો, આટલા વાગે પ્રવચન કરવું, આટલા વાગે ભ્રમણ કરવું, આટલા વાગે મૌન રાખવું. એટલે વચ્ચે આડીઅવળી વસ્તુને અવકાશ મળે જ નહીં. અથવા તો પછી આવી પ્રવચનોની સિરીઝ ચાલ્યા કરતી હોય જેમાં આપણને પસંદગી ના હોય. 12 વાગે તો ભિક્ષા માટે જાઉં, પછી આવન સુવન 7 વાગે પ્રવચનો, એના બધી વસ્તુ. એની વચ્ચે તમને તમારા વ્યક્તિગત કામનાઓ કે પેશનોને પૂરી કરવાનો કોઈ અવકાશ મળતો જ ના હોય. કારણ કે માણસ હોય એટલે કામના જન્મે. માણસ એટલે મન થાય, પણ સાધુ છે માટે કહેવાય ને કે મન થાય છે, બરાબર ને? માણસ છે માટે મન થાય પણ ખરું, પણ એ મનને અંકુરિત થવા માટે જે વાસના છે અંદર, એ વાસનાને અંકુરિત થવા માટેનું ફળદ્રુપ ક્ષેત્ર મળશે, ખાતર પાણી મળશે, તો વાસના ગમે ત્યારે ઉદ્ભુત થઈ શકશે. અને ગમે તે પ્રકારનું આરૂઢ પતિત ગમે એટલું ચડ્યો હશે, ચડવા માટે એક પગથિયું ચડવું પડશે. પડવા માટે ઉપરથી છેક નીચે એક ક્ષણમાં નીચે આવી જશે. અને આ બીજી વાર્તાઓ જાણીતી છે. વેદવ્યાસજી અને જૈમિની મુનિ બલવાનેન્દ્રિય ગ્રામ વિદ્વાંસમપી કર્ષતિ, આવું લખેલું જોયું એટલે જૈમિની મુનિ પૂછે છે કે આ ખોટી વાત છે. ઇન્દ્રિયો એટલી બધી બળવાન છે કે ગમે તેટલા વિદ્વાનને ખેંચી લેશે. વ્યાસજી કહે છે ઠીક બેટા, જોઈશું એક દાડો. અને જૈમિની મુનિ ઝૂંપડીમાં રહેતા હતા. તો એકવાર રાત્રે વરસાદના સમયમાં એક કન્યા આવી એમની પાસે ને કહે છે કે વરસાદમાં ભીની થતી હતી. ઝૂંપડીનું બારણું પછાડ્યું, પેલા એ ખોલ્યું જૈમિની મુનિએ.
હવે સ્ત્રી હતી એટલે શું કરવું, તો પછી પણ ભીની થતી એટલે અંદર તાવા દેવી પડે, પોતે એકલા રહેવાય નહીં જોડે, એટલે એને અંદર મોકલી કે તું બહારનો અંદરથી બંધ કરી દે, કોઈ પણ પછાડે તો ખોલીશ નહીં. નીકળી ગયા બહાર. પછી પેલી તો અંદર જઈને જતી રહી ગઈ. આ ભાઈને બહાર ઊંઘે ના આવે કશું થાય ને પછી બહુ પછાડી બહારનું ખોલવા માટે, પણ કહ્યું હતું કે ખોલવાનું, એટલે ના ખોલ્યું. પછી જવું કેવી રીતે, પોતાનું ઘર તો બધી ખબર હતી ક્યાં છેડું છે ને ક્યાં શું છે. નજીકના ઝાડ પર ચડી ગયા, ઝાડ પરથી છાપરા પર ચડ્યા, છાપરા પરથી બાકોરો પાડ્યો, બાકોરો પાડીને મહાઅંતર નીચે ઉતર્યા. નીચે કન્યા અંદર છે. જૈમિની મુનિ બહારથી અંદર આવ્યા અને અંદર પડ્યા. સ્ત્રી ગભરાઈ ગઈ અને પછી એકદમ પેલા જઈને પ્રેમ કરવાનું શરૂ કર્યું. આપણે જેવું ધીમે રીતે દાઢી પકડવા ગયા ને દાઢી વ્યાજની હાથમાં આવી ગઈ, ત્યારે ખબર પડી બલવાનેન્દ્રિય ગ્રામઃ વિદ્વાંસો વિકર્ષતિ. એ બધી કથાઓ અગેન એ સાચી છે કે ખોટી મને ચિંતાનો વિષય નથી. સાચી હોય તોય ભલે રહી, ખોટી હોય તોય ભલે રહી, પણ આ સાચવવા જેવી વસ્તુઓ છે એ તો નક્કી જ છે. અને એટલા માટે ક્યારેય એવું સ્વીકારી ના લેવું કે આપણને કામ થતો નથી ને ક્રોધ થતો નથી ને બધા બધું થતું જ હોય. માણસ છે એટલે થાય. મેં કહ્યું એમ કે માણસ છે, અને બધા શાસ્ત્રોએ કહ્યું છે જીવતા સુધી સાચવવો એટલે સાચવવો જ, એમાં પ્રશ્ન જ નથી આવતો. અને જે છૂટછાટો આજકાલ લેવાતી હોય બધી અત્યંત હીન પ્રકારની બધી જ વસ્તુઓ, સો શક્ય હોય તો મનુ મહારાજે કીધેલી બધી શરતો પાળવી, પણ ના શક્ય હોય તો ઓછામાં ઓછી છૂટછાટો લેવી, ઓછામાં ઓછી. કારણ કે એક વાહન પર માણસો જતા જ હોય એટલે બે જણ બેસે જ જોડે, એક આસન પર બેસવું નહીં સ્ત્રી પુરુષે, સગી કન્યા જોડે ના, બધી જાત જાતની છૂટછાટ એટલે મર્યાદાઓ મૂકી છે શાસ્ત્રોએ. અને એ બધી ઈચ્છનીય હોય જ છે પડાવવાની, ન પાડવાનું ફળો જોઈએ જ છે આપણે કે કયા પ્રકારના આવે છે. અને સાધકો માટે સ્વાભાવિક રીતે વધારે કડક સૂચનાઓ હોય. તો એનો અર્થ એટલો કે બધું સાચવવા જેવું છે, અને ઘી અને અગ્નિની રમત છે. અગ્નિ પાસે ઘી હોય ને પીગળે નહીં એવી આશા રાખીએ, એ વધારે પડતી વસ્તુ છે, એ પીકો થાય પીગળવાનું જ છે. અને માટે સાચવવું સારી વસ્તુ છે. આવશે યયાતિ બધી ઘણી કથાઓ મને જોજો તો 38મા શ્લોકથી. શ્રી ભગવાન ઉવાચ દિષ્ટ્યાત્મં વિબુધ શ્રેષ્ઠ સ્વામ નિષ્ઠામાત્મના સ્થિતઃ યન્મે સ્ત્રીરૂપયા સ્વૈરં મોહિતોપ્યંકમાયયા કોનો મેજિતરેન્માયં વિશક્તસ્વતૃતે પુમાન તાંસ્તાન વિસૃજતીં ભાવાન દુસ્તરામ કૃતાત્મભિઃ સેયં ગુણમયી માયા નત્વામભિભવિષ્યતિ મયા સમેતા કાલેન કાલરૂપેણ ભાગશઃ. શ્રી શુક ઉવાચ એવં ભગવતા રાજન શ્રીવત્સાંકેન સત્કૃતઃ આમંત્રિतं પરિક્રમ્ય સગણસ્વાલયન્મયૌ આત્માંશભૂતાં તાં માયાં ભવાનીં ભગવાન ભવઃ શંસતાં ઋષિમુખ્યાનાં પ્રીત્યા ચષ્ટાથ ભારત અપિવ્યપશ્ય સત્મજસ્ય માયાં પરસ્ય પુંસઃ પરદેવતાયાः અહં કલાનાં વૃષભો વિમુહ્યો यं मामपृच्छस्तमुपेति योगात् समासहस्रान्तौ भारतं वै स एष साक्षात् पुरुषः पुराणः यत्र कालो विशते न वेदः. श्रीशुक उवाच इति ते भीतस्तात विक्रमशार्ङ्गधन्वनः सिन्धोर्निर्मथने येन द्रुतः पृष्ठे महाचलः एतन्महो कीर्तयो शृण्वतः न रिष्यते जातु समुद्यमः क्वचित् यतोत्तमश्लोकगुणानुवर्णनं समस्तसंसारपरिश्रमापहम् असद्विषयमङ्घ्रिं भावगम्यं प्रपन्नानम् अमृतममरवर्यानाशयच्चिन्दुमध्यं कपटयुवतिवेषौ मोहनीयः सुरारीन् तमपहमृता सुतानां कामपूरं नतोऽस्मि. શ્રી ભગવાન કહે છે, હે દેવ શિરોમણી, મારી સ્ત્રી રૂપિણી માયાથી વિમોહિત થઈ નહીં, પણ આપ સ્વયં પોતાની નિષ્ઠામાં સ્થિત થઈ ગયા છે, એવું આદરની અને આનંદની વાત છે. આમ છઠ્ઠા અધ્યાયમાં વગેરે જગ્યાએ પણ કોણ આરૂઢ થયો છે? યોગારૂઢસ્તદ્યુચ્યતે. તો માણસ જ્યારે યદા હિનેન્દ્રિયાર્થેષુ ન કર્મસુ સજ્જતે સર્વ સંકલ્પ સંન્યાસી, એટલે વિષયને જોઈને જેને ભોગવવાનું મન થતું નથી અને કર્મને જોઈને જેને કરવાનું મન થતું નથી, તો ત્યાં મહાત્માઓ કહે છે કે માણસ
જરાક એટલે પછી એકાગ્ય ચિત્તાત્મ નિરાશી પરિગ્રહ, જંગલમાં એને જવું, કોઈ સાથે ના રાખવું, એકલા રહેવું, આ બધા માટે સાધક છે વિચલિત થઈ પણ જાય પણ એ જાતે ઊભો થઈ જાય એટલું પૂરતું છે. બસ એ વિચલિત ના થાય એવો આગ્રહ નથી, કારણ કે એવું ઇટ્સ અ પ્રોસેસ. એટલે રાતોરાત કંઈ થઈ જશે એવું નથી, પરંતુ એટલી પણ સ્વતંત્રતા આવી જાય કે મારા મનમાં કોઈક નાના મોટા વિકારો જન્મ્યા પછી એને હું વશ ના થવું પહેલા તો, અને એ વિકારને ખંખેરીને મારી જાતે કોઈને મદદ વગર. અત્યારે મોઢું ચડે તો કોઈ ચકરડી ફેરવીને મને હસાવવો પડે. અત્યારે ચડે મોઢું તો કોઈ ભમરડો ફેરવે, કોઈ આમ ઘૂઘરી વગાડે, પછી હું મૂડમાં આવું. જ્યારે પછી એવી જરૂર ના પડે, ભલે હું જરાક વિચલિત થાઉં પણ મારી જાતે સ્વતંત્ર રીતે ઊભો થઈ શકું, એટલું થાય તો પૂરતું છે. તો શંકર ભગવાન જેવો પ્રશ્ન જ નથી આવતો, પણ છતાંય જેવું આ પૂરું થયું ને પિક્ચર, તરત ઊભા થઈ ગયા. એમનામાં ગિલ્ટ ફિલિંગ પણ નથી, અપરાધ ક્યારે આવું થઈ ગયું. કિમહમ સાધુના કરવમ કિમહમ પાપમ અકરમ વિધિ. અરે રે, આ સારું કામ કરવાનું કેમ રહી ગયું, અરે રે આ ખરાબ કામ મારાથી કેમ થઈ ગયું. આ મને એક પણ પ્રકારની અપરાધની હર્ટ અને ગિલ્ટ બંનેથી મુક્ત છે, અને એટલા માટે આ થઈ ગયું. તો મારે એને શું, કોઈક દોડ્યું હશે ને કોઈકે કશું કર્યું હશે. સો એ શરીરમાં અહમ બુદ્ધિનો સ્વીકાર કરતા નથી. વિષ્ણુ ભગવાન કહે છે મારી માયા અપાર છે, એવા એવા હાવભાવ રચે છે કે અજિતેન્દ્રિય પુરુષ તો કોઈ પ્રકારે છૂટી શકે જ નહીં એમાંથી. ભલા આપણા સિવાય કયો પુરુષ છે જે એકવાર મારી માયાના ફંદામાં ફસાયા પછી જાતે જ નીકળી શકે? બરાબર, નીકળી શકે ને જાતે નીકળી શક્યા. બાકી નીકળે ને એની પછી તો પાંચ પેલો કોણ આવશે, પુરુરવા કે કોઈ ઉર્વશી સ્વરમાંથી આવે ને પછી તો એની પાછળ પાછળ રડતો કેટલું લાંબુ ચાલ્યું. તો એવું નથી. આત્મારામ પુરુષ આમાં આ ભગવાન છે, પણ આત્મારામ પુરુષ પણ હોય, કંઈક નાનું મોટું થઈ પણ ગયો તો તાત્કાલિક જાતે અને ખંખેરીને ઊભા થઈ જઈ શકે છે. નહીં તો ગિલ્ટ ફિલિંગ આખી જિંદગી સુધી જઈ, જન્મો સુધી ના જાય. હા, આવું ભયંકર કામ થઈ ગયું હોય, આવી વ્યક્તિથી, આવી મહાન વ્યક્તિથી આવું ભયંકર કામ થઈ ગયું હોય તો બાપરે આ શું પાપ થઈ ગયું મારાથી, તો કોઈ મોઢું બતાવવાની હિંમત ના કરી શકે, પોતે પોતાની જાતનો સામનો ના કરી શકે, એવી સ્થિતિ થઈ જાય. એમને કશી ચિંતા નથી. ભલે આપના સે કોણ પુરુષ છે જે એકવાર મારી માયાના ફંદામાં ફસાયા પછી બહાર નીકળી શકે ને જાતે નીકળી શકે. જો કે મારી આ ગુણમયી માયા બલ પરાને મોહિત કરી દેશે, છતાં પણ એ હવે આપને ક્યારેય મોહિત કરશે નહીં, કારણ કે સૃષ્ટિ વગેરેના લે માટે સમય પર એને શોભિત કરનારો કાળ હું જ છું. આથી મારી ઈચ્છાની વિપરીત એ રજોગુણ વગેરેની સૃષ્ટિ નથી કરી શકતી. શ્રી સુખદેવજી મહારાજ કહે છે પરીક્ષિત, આ પ્રકારે ભગવાન વિષ્ણુએ ભગવાન શંકરનો સત્કાર કર્યો. તો એમની પાસેથી વિદાય લઈને પરિક્રમા કરીને પોતાના ગણો સાથે કૈલાસમાં ચાલ્યા ગયા. એ ભરતવંશ શિરોમણી ભગવાન શંકરે મોટા મોટા ઋષિઓની સભામાં પોતાની અર્ધાંગિની સતી દેવીની સામે પણ પોતાના વિષ્ણુ રૂપની અંશ પોતા માયામય મોહિનીના પ્રકાર બહુ પ્રેમથી વર્ણન કર્યું. દેવી, તમે પરમ પુરુષ પરમેશ્વર ભગવાન વિષ્ણુની માયા જોઈ? જુઓ, આમ તો સમસ્ત કલા કૌશલ વિદ્યા વગેરેનો સામે સ્વતંત્ર છું, છતાં પણ એ માયાથી વિવશ થઈને મોહિત થઈ જાઉં છું. પછી બીજા રીતે વાત જ કરી, બધા પરતંત્ર જ છે, આથી મોહિત થઈ જાય, એમાં કહેવાનું શું? જયારે 1000 વર્ષની સમાધિથી ઉઠ્યો હતો ત્યારે તમે મારી પાસે આવીને પૂછ્યું હતું કે તમે કોની ઉપાસના કરો છો? એ જ આ સાક્ષાત સનાતન પુરુષ છે. ન તો કાળ જ એમને પોતાની સીમામાં બાંધી શકે છે, ન વેદ એમનું વર્ણન કરી શકે છે. એમનું વાસ્તવિક સ્વરૂપ અનંત અને અનિર્વચનીય છે. શ્રી સુખદેવજી મહારાજ કહે છે પ્રિય પરીક્ષિત, વિષ્ણુ ભગવાનની ઐશ્વર્યપૂર્ણ લીલા તમને સંભળાવી દીધી, જેમાં સમુદ્ર મંથનના સમયે પોતાની પીઠ ઉપર મંદરાચરણ ધારણ કરનારા ભગવાનનું વર્ણન છે. જે પુરુષ વારંવાર એનું કીર્તન અને શ્રવણ કરે છે, એનો ઉદ્યોગ એટલે એનો પ્રયત્ન ક્યારેય ક્યાંય નિષ્ફળ જતો નથી, કારણ કે પવિત્ર કીર્તિ ભગવાનના ગુણ અને લીલાઓનું ગાન સંસારના સમસ્ત ક્લેશ અને પરિશ્રમોને દૂર કરનારું છે. દુષ્ટ પુરુષોએ ભગવાનના ચરણ કમળોની પ્રાપ્તિ એમને ક્યારેય થઈ શકતી નથી. તો ભક્તિભાવથી યુક્ત પુરુષને જ પ્રાપ્ત થાય છે. એથી એમણે સ્ત્રીનું માયામય રૂપ ધારણ કરીને દૈત્યોને મોહિત કર્યા અને પોતાના ચરણ કમળના શરણાગત દેવતાઓને સમુદ્ર મંથનથી નીકળેલા અમૃતનું પાન કરાવ્યું. કેવળ એમની વાત જ અધિવક્તા, હા, રુદ્રમમાં કહે છે કે ભગવાન તમે જરા પક્ષપાત કરો મારા વિશે, અને આ મારો છે એવું કહો. તો દેવતાઓ માટે ભગવાને મારા કહ્યું નહીં, અંજય કરી. હા, ભગવાને આ બધું જ કર્યું, મારો છે એટલા માટે અપને વાલા હે. અમૃત પાન કરાવ્યું કે એમની જ વાત નથી, ચાહે જે પણ
પછી પણ એ તો દેવતાઓ હતા ને, આપણું શું? ના, એવું નથી. કોઈ પણ એમના ચરણોનું શરણ ગ્રહણ કરે, એમની સમસ્ત કામનાઓ પૂરી કરે જ છે. એ પ્રભુના ચરણ કમળમાં હું નમસ્કાર કરું છું. इति श्रीमद्भागवते महापुराणे पारायणस्यां संहितायां अष्टमस्कन्धे शङ्करमोहनं नाम द्वादशोऽध्यायः। श्रीकृष्ण